નામ સની પટેલ છે. હું નડિયાદથી આવું છું. એ લગભગ અહીંથી 6 કલાકની ડ્રાઇવિંગ થાય. મારી મેડિકલ હિસ્ટ્રી એ છે કે મને વિચાર આવ્યો છે, જેને ઇંગ્લિશમાં સાયકોસિસ કે સ્કિઝોફ્રેનિયા કહેવાય. અને એમાં કંઈ ગમે નહીં, વધારે પડતા વિચાર આવવા, ભૂખ ના લાગવી, લોકો પ્રત્યે ચીડિયાપણું રહેવું, આવું બધું થાય. દવાખાના ઘણા બદલ્યા પણ રિઝલ્ટ ના મળ્યું અને પછી જાણ મળી કે મનોશાંતિ હોસ્પિટલ કરીને એક જગ્યા છે રાજકોટમાં. તો અહીંયા આવ્યા. આજે પહેલો જ દિવસ છે અને મને 90% સુધારો છે. કેટલા વખતથી તકલીફ હતી? મને 5 વર્ષની તકલીફ છે. થોડાક લક્ષણો વિશે વિગતમાં બોલીશ? લક્ષણોમાં એવું હોય કે તમને અશક્તિ રહે, એવું થાય કે હમણાં પડી જઈશ એવું થાય, મગજ દુઃખ કરે, એવું બધું થાય. બીજું? બીજામાં તો કેટલા ડૉક્ટરો પાસે સારવાર કરાવી? લગભગ 4 ડૉક્ટર, 2 અમદાવાદના અને 2 નડિયાદના. ત્યાંથી કંઈ સુધારો? ના. અહીંયા જે સારવાર આપી એમાં શું સારવાર આપી? મને ડોઝીસ આપ્યા ઇન્જેક્શનના, મલ્ટિપલ ઇન્જેક્શન હતા. મોટામોટી એક દિવસ મને 10 ઇન્જેક્શન આપવામાં આવ્યા 24 કલાકમાં અને 2 બોટલ ચડાવવામાં આવી. એના લીધે મને ઘણો સુધારો થઈ ગયો. જે આપણે સારવાર આપી એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ આવ્યું હોય? ના, જરાય નહીં. કંઈ કોમ્પ્લિકેશન થયું હોય? ના, જરાય નહીં. સ્ટાફ અહીંયા બધો ટાઈમસર આવી જાય છે સારવાર માટે? હા, આવી જાય. સ્ટાફ કોઈ સ્ટાફ 24 કલાક અહીંયા રહે છે. સ્ટાફની સુવિધામાં તમને કેમ લાગે છે? કોઈ તકલીફ નહીં. અમે તને એટલા વખતથી તકલીફ છે તો એના માટે થઈ કોઈ તારા રિપોર્ટ કરાવ્યા હોય કે કોઈ ખોટી સારવાર સજેસ્ટ કરી હોય, ખોટો ખર્ચો કરાવ્યો હોય? કંઈ જ નહીં. મેં બધી તપાસ કરી છે મારા રોગમાં. હું મારી જનરેશનનું છે એટલે જનરલી ડૉક્ટર્સ એવું કરે કે એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવા તમને બ્લડ ટેસ્ટ ને બધું કરાવે, પણ મને અહીંયા કશું કરાવ્યું જ નહીં. મને નહીં સીટી સ્કેન કરાવ, નહીં બ્લડ ટેસ્ટ કરાવ, કશું નહીં કરાવ. એમને આઈડિયા આવી ગયો કે શું છે અને પછી મને દવા આપી દીધી એટલે મને થઈ ગયું. આટલા વખતની તકલીફ છે તો મજબૂરીનો ફાયદો લઈને 2 પૈસા વધારે કઢાવવા પ્રયત્ન કર્યો હોય? જરાય નહીં. ખોટી આડી અવડી સલાહ આપી હોય કે જેમાં તમને વધારે પડતો ખર્ચો થાય? ના, એવું કશું જ નહીં. એવું કશું. સાફ સફાઈ, ચોખ્ખાઈ બધું એકદમ કમ્પ્લીટ બરાબર છે બધું? સ્ટાફ ટાઈમસર આવી જાય છે? હવે છેલ્લે તમે આ પ્રકારની તમારા જેવી તકલીફ છે એવા કોઈ દર્દીઓને અહીંયા સારવાર માટે આવવું હોય તો એમને કંઈ સંદેશ આપવો હોય તો કહો. હું 100% તમને સલાહ આપું કે અહીંયા આવો. પહેલું સુખ એ જાતે ન રહ્યા એ વિચારીને તમે અહીંયા આવો છો. તમને સંતોષ બધી રીતે? બધો જ સંતોષ, પૂરી રીતે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.